દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરે 2 મહિના બાદ ઇમિગ્રેશન ચાલુ થતા વહાણો બીજા દેશમાં માલ સામાન ભરવા નીકળ્યા. છેલ્લા 2 મહિનાથી સલાયાના 40 થી 50 જેટલા માલ સામાન માટે દેશ વિદેશ ચાલતા માલવાહક જહાજ ઇમિગ્રેશન ન થવાના કારણે 40 થી 50 જેટલા જહાજો બંદરે પડ્યા હતા. વહાણવટી એસોસિએશન અને અખબારી પ્રસિદ્ધ થતા ગાંધીનગર ઓર્ડર આવી પોરબંદર ચેકપોસ્ટ ઇમિગ્રેશન પ્રક્રિયા દ્વારા ઇમિગ્રેશન ચાલુ થતા છેલ્લા 2 દિવસથી અંદાજે 21 જેટલા વહાણો જે ઇન્ડિયા પોર્ટ અને ઇન્ટરનેશનલ પોર્ટે ચાલતા વહાણો ઇમિગ્રેશન ચાલુ થતા ફરી સલાયા બંદરે વહાણો ધમધમવા લાગ્યા છે. વહાણ કામ કરતા 300 થી 350 જેટલા ખલાસી રોજગારી ચાલુ થતા ખલાસી અને વહાણવટી ભાઈઓમાં ખુશીની લહેર છવાઈ છે. સલાયા બંદરના વહાણોની ઇમિગ્રેશનની પ્રક્રિયા શરૂ થતા ઇન્ડિયા પોર્ટ તેમજ ઇન્ટરનેશનલ પોર્ટે ચાલતા વહાણ રોજગાર માટે સફર માટે નીકળી ગયા છે. તેમને સલાયા બંદરથી માછીમારી બોટ દ્વારા ખાડીએથી ઓપન દરિયા વહાણે લઈ જવાય છે. 2 દિવસે અંદાજે 21 જેટલા વહાણ સલાયા બંદર આગામી સફર ચાલુ છે.